ગાઈસ, તો આજે આપણે ડાયાબિટીસ માટે ડાયટ ચાર્ટની વાત કરીશું. હું પહેલાં પણ બતાવી ચૂકી છું, પણ ફરીથી હું તમને સ્પેશિયલી ડાયાબિટીસ માટે ડાયટ ચાર્ટ કહી રહી છું. તો એમાં એવું હોય છે કે તમારે તળેલા નાસ્તાઓ, ખાંડવાળી મીઠાઈઓ, વધુ ચરબીવાળા ડેરી ઉત્પાદનો, સૂકા ફળો, મગફળી, પૌવા, ઉપમા, ખાંડવાળા પીણા, સોડા, મીઠા રસ એ બધું અવોઇડ કરવાનું હોય છે. શું લઈ શકાય છે? તમે ફ્રૂટ્સ લઈ શકો છો, જેમ કે સફરજન છે, નારંગી છે, પપૈયું છે, અને જામફળ, જાંબુ અને બ્લૂબેરી પણ તમે લઈ શકો છો. હવે તમારે સવારે શું કરવાનું છે? સવારે વહેલા ઉઠીને તમારે પલાળેલા મેથીના દાણા લેવાના છે. એ પાણીમાં ઉકાળીને લઈ લેવાના રહેશે. બીજો વિકલ્પ છે કે લીંબુની છાંટ અને તમાલપત્રના પાવડરનો ચમચો લેવાનો છે. મગની દાળના ચીલા તમે લઈ શકો છો. 1 કપ દૂધવાળી ચા, 1 ચમચી ખાંડ અને ખાખરા અને રોટલો લઈ શકો છો તમે. અને વિકલ્પ બીજો છે કે તમે સવારના નાસ્તામાં સફરજન છે, નારંગી છે, પપૈયું છે, જાંબુ છે, જામફળ છે, એ બધું લઈ શકો છો. બીજો વિકલ્પ એ છે કે સવારના નાસ્તામાં તમે સ્પ્રાઉટ્સ છે, સલાડ, લીંબુ મસાલા સાથે ફ્લેક્સ સીડ્સ છે, મમરા છે, પોપકોર્ન અને મખાના લઈ શકો છો. હવે તમારે બપોરના ભોજનમાં શું લેવાનું રહેશે? તો બપોરના ભોજનમાં તમારે 2 રોટલી બેંગન ભરથા લેવાના રહેશે. મિશ્ર શાકભાજી સબ્જી લેવાનું રહેશે. બાજરાની રોટલી છે, જવની રોટલી છે, દાળ છે, 1 કપ મિશ્ર શાકભાજી દાળ છે. દાળમાં તમે મગની દાળ, તુવેરની દાળ લઈ શકો છો. ઓછા તેલ સાથે તૈયાર કરેલો લીલો સલાડ લેવાનો રહેશે, જે ખૂબ જ સારું હોય છે ડાયાબિટીસમાં. લીલો સલાડ અને પ્રોટીનનું ઇન્ટેક તમે જેટલું વધારે સારું રહેશે એટલું વધારે સારું રહેશે. 1 કપ છાશ છે, લો ફેટ દહીં બનાવેલું. ત્રીજો વિકલ્પ 2-3 ભાખરી તમે લઈ શકો છો. મગની દાળ, લીંબુ સાથે લીલો સલાડ, છાશ, 1 ગ્લાસ દહીં વગેરે તમે લઈ શકો છો. સાંજના ટાઈમે 1 કપ ભૂજેલા ચણા, 1 કપ પોપકોર્ન અને 1 કપ મખાણા, સ્પ્રાઉટેડ મગ, ડુંગળી અને ટામેટાં તમે લઈ શકો છો. રાત્રિના ભોજનમાં બ્રાઉન રાઈસ છે, એની સાથે તમે શાકભાજી, 2-3 રોટલી લઈ શકો છો. બેંગન ભરતા, મિશ્ર શાકભાજી જે હમણાં કીધું એ. અને રાત પડે અને 10 વાગે તમારે સૂવાનું રહેશે અને ગરમ હળદરવાળું દૂધ લેવાનું રહેશે. તો આ હતું ડાયાબિટીસ માટેનો ડાયટ ચાર્ટ, જે મેં તમને કીધો છે. તો પ્લીઝ એને ફોલો કરજો. થેન્ક યુ વેરી મચ. બાય બાય.